આપણે ઘઉંમાં પાણી વાળવું તો નદીમાં મોટર ઉતારી દીધી, પણ નદીમાં પાણી પૂરું થઈ ગયું એટલે પાછી વાયમાં ઉતારવી પડી. જય દ્વારકાધીશ મિત્રો, રૂંઢો થઈ ગયો ને આજે તમારા ભાઈને હાલીને વાડી જવાનો વારો આવી ગયો. એટલે બાજુવાળાનું જીરું જોઈને જવા માંડ્યા વાડી બાજુ. જીરામાં પાણી હાલતું હતું, પાણી તો હાલતું હતું પણ પાણી વારંવાર કોઈ નતું. મહિલાના ધાણા જો બહુ મોટા થઈ ગયા અને હાલીને આગળ જતા હતા તો મહિલાને વાયુ દેખાડી. આ તો કઠોળો બંધ થઈ ગયો. આપણે તો કેદુની મહિલાને વાયુ નથી દેખાડી. પછી આપણે વાડી આવી ગયા. મને લાગ્યું બારીમાં બધાય સીલ થઈ ગયા છે, પણ ના, આપણે ઘરની આ બારીમાં તો બાકી. અને પછી જયદીપભાઈનો ફોન આવ્યો એને તરસ લાગી. પાણી વારતા હતા તો ડબરાને પાણી ભરીને આપણે જવા માંડ્યા પાણી વારતા હતા ઈ બાજુ. અને પૂગી ગયા. નીને પાણી ભરેલો ડબરો દઈ દીધો. નીની પછી પાણી પીવાનું ચાલુ કરી દીધું. પાણી પી લીધું એટલે પાછા આપણે ઓડી બાજુ જવા માંડ્યા. અને 6 વાગી ગયા તો જયદીપભાઈ પાઇપુય હારવા માંડ્યા. પાણી વારવાનું બંધ કરી દીધું. હું પપ્પાઈ જવા માંડ્યા નદી બાજુ, કેમ કે આપણે નદીમાં મોટર ઉતારી હતી. બધા કે ઘઉંમાં નદીનું પાણી હારું એટલે નદી મોટર ઉતારી હતી, પણ નદીમાં પાણી ખૂટી ગયું એટલે પાછી પાઇપો હારવાની છે. હવે પાઇપો હારીને પાછું ઓયડી લઈ જવાની છે. તા તો હું ધીમે ધીમે હટવવા માંડ્યો, કોઈને ખબર ના પડે ને એમ, કોઈ બરકી ના લે તો હારું. પાછું આ બધી પાઇપો આપણે ઓયડી લઈ જવાની છે. ત્યાં વાયમાં આપણે મોટર ઉતારવાની, કેમ કે નદીમાં પાણી પૂરું થઈ ગયું. તા તો દિલપોભાઈ આવી ગયો અને પપ્પા દિલપોભાઈ જયદીપભાઈ વાયમાં ઉતારવા માંડ્યા મોટર. ટાટા બાય બાય.